ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક સ્થિત પાંજરાપોળ ખાતે મકર સંક્રાંતિને લઈ ટ્રસ્ટ દ્વારા દાન પુણ્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મકર સંક્રાંતિ તહેવારનું હિન્દુ શાસ્ત્રો અનુસાર અનેરું મહત્વ રહેલું છે। ઉત્તરાયણના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતા દાન પુણ્ય કરવામાં આવે છે। જે તહેવારને લઈ ભરૂચ શહેરમાં આવેલ જેબી મોદી પાર્ક સ્થિત પાંજરાપોળ ખાતે ગાય માતાને લોકો ઘૂઘરી અને ઘાસ ખવડાવે છે, જેને ધ્યાનમાં રાખી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા પાંજરાપોળના કમ્પાઉન્ડમાં ડોમ ઊભા કરવામાં આવ્યા હતા અને તમામ ગાયને ઘૂઘરી અને ઘાસ ખવડાવવા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને પગલે લોકોએ પોતાની મનપસંદ ગાય માતાને ઘૂઘરી અને ઘાસ ખવડાવી સાથે મહંત પાસે પૂજા પણ કરાવી હતી। અને પાંજરાપોળમાં આજે આવ્યો મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે, અને એ આપણી સંસ્કૃતિ છે કે ભાઈ મકર સંક્રાંતિ દિવસે ગાયને આપણે ખવડાવીએ છીએ। સંચાલકોએ ઘણું સારું કામ કર્યું છે અને લોકો એનો સારો એવો લાભ લે છે। આજરોજ મકર સંક્રાંતિનો તહેવાર હિન્દુ શાસ્ત્ર અને સંસ્કૃતિમાં મકર સંક્રાંતિનું ખૂબ મહત્વ છે। આજથી સૂર્યનારાયણ ઉત્તર દિશામાં ગતિ કરે છે અને તેના કારણે આજે ઉત્તરાયણનું મહત્વ છે અને તેમાં ગૌ માતાનું આજે દાન કરવું એ પુરાણોમાં એની શ્રેષ્ઠતા છે। અનેક ગણું લાખ ગણું દાન મળે, એનો પુણ્ય પ્રાપ્ત થાય છે। અંકલેશ્વર પાંજરાપોળ અને રામજાનકી આશ્રમ ખાતે પણ આજે ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાની ઘાસ અને ઘૂઘરી ખવડાવવા લોકો ઉમટી પડ્યા હતા।